હર મહાદેવ. સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. વડોદરાથી માત્ર 8 થી 10 કિલોમીટરનું અંતર કાપો એટલે તમે આ લોકેશન સુધી પહોંચી શકો છો. મંદિરનું નામ છે નર્મદેશ્વર મહાદેવ મંદિર. તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. આપણે સંપૂર્ણ દર્શન કરીશું, મહાદેવજીના આશીર્વાદ પ્રાપ્ત કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ગેટની અંદરની સાઈડ ઉપર તમે પ્રવેશ કરશો એટલે તમને જબરજસ્ત વિશાળકાય અને જબરજસ્ત ડેકોરેશન વાળું તમને ગાર્ડન જોવા મળશે અને વચ્ચેની સાઈડ ઉપરથી આ રીતનો રોડ પણ પ્રસાર થતો હોય છે. આ ગાર્ડનની અંદર આપણને અનેક પ્રકારના અલગ અલગ પ્લાન્ટનું વાવેતર જોવા મળવાનું છે. ગેટની બહારની સાઈડ ઉપર પણ તમે પાર્કિંગ કરી શકો છો અને અંદરની સાઈડ ઉપર પણ તમે તમારું વ્હીકલ પાર્ક કરી શકશો. અહીંયા તમે જોઈ શકો છો મંદિરની ઉપરની સાઈડ ઉપર વિશાળકાય શિવલિંગ પણ બનેલી છે. ગાર્ડનની અંદર આપણને ફાઇકસના પ્લાન્ટ, ગોલ્ડન ફાઇકસના પ્લાન્ટ અને ટોટરના પ્લાન્ટ, તે સાથે અહીંયા મની પ્લાન્ટના પ્લાન્ટ અને એજોરાનો પ્લાન્ટ પણ લાગેલો જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો મંદિરના ઉપરની ભાગની અંદર તમને આ રીતની ઘણી બધી શિવલિંગ પણ જોવા મળશે. તો આ છે મંદિરનું પ્રાંગણ. હવે આપણે મંદિર પરિસરની અંદર પ્રવેશ કરીશું અને મહાદેવજીના આશીર્વાદ પ્રાપ્ત કરીશું. મંદિરના બાજુની સાઈડ ઉપર આપણને આ રીતની અનેક રૂમ પણ બનેલી જોવા મળશે. ગાર્ડનની અંદરની સાઈડ ઉપર આ રીતના તમને બાકડા પણ મૂકેલા જોવા મળશે, જ્યાં તમે તમારો પોતાનો સમય પસાર કરી શકશો. અહીંયા પ્રવેશ કરતાની સાથે બાજુની સાઈડ ઉપર આપણને નંદીજીની પ્રતિમા પણ બનેલી જોવા મળશે. તો ચાલો સૌ પ્રથમ આપણે ગણેશજીના દર્શન કરીશું. ત્યારબાદ આપણને અહીંયા શિવ સ્તુતિ પણ લખેલી જોવા મળશે અને અહીંયા બાજુની સાઈડ ઉપર અંબે માતા પણ બિરાજમાન છે. જય અંબે. દરવાજાની ડિઝાઇન પણ તમને કંઈક આવી જોવા મળશે. તો હવે આપણે દર્શન કરીશું રાધા કૃષ્ણના. અને હવે આપણે દર્શન કરીશું નર્મદેશ્વર મહાદેવજીના. ગર્ભગૃહની અંદર આપણે પ્રવેશ કરીએ. तत्पुरुषाय महि महादेवाय धीमहि तनो रुद्र प्रचोदयात्. ओम शांति. ओम तत्पुरुषाय महि महादेवाय धीमहि तनो रुद्र प्रचोदयात्. ओम शांति. દર્શન સરસ રીતે થઈ ગયા. ગર્ભગૃહની અંદર 10 થી 15 મિનિટનો સમય ગુજાર્યો. આરામથી આધ્યાત્મિકતાનો અનુભવ થયો અને ઠંડકનો અહેસાસ પણ થયો. તમે પણ આવી શકો છો. એકાંતવાળું વાતાવરણ છે. સરસ રીતે તમે મહાદેવજીના આશીર્વાદ
પ્રાપ્ત કરી શકશો. અને આ જે મંદિર છે તેની હિસ્ટ્રી પણ અહીંયા લખેલી છે જે તમે વાંચી શકો છો. આ મંદિર 400 વર્ષ પહેલા બાબી સુલતાનના સમયથી અસ્તિત્વમાં આવ્યું. 1911ની અંદર આર્ય સમાજ દ્વારા એક સંમેલન યોજવામાં આવ્યું જેની અંદર વડોદરાના સયાજીરાવ ગાયકવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના પાછળના ભાગની અંદર એક બાલ વાટિકા પણ બનેલી છે જ્યાં આગળ તમે બાળકોને એન્જોય કરાવી શકો છો. નાનકડું એવું ગાર્ડન બનેલું છે તો ચાલો તે પણ આપણે જોઈએ. આશીર્વાદ કુટીર, પરમ પૂજ્ય સ્વામી સાવલીવાળા. વૃંદાવન બાલ વાટિકા. અહીંયા પક્ષીઓને દાણા ચણવા માટેનો ચબૂતરો પણ તમને જોવા મળી જશે. ઝરમર ઝરમર વરસાદ ચાલી રહ્યો છે એટલા માટે અહીંયા ભીનું છે. તો આ હતું સંપૂર્ણ દ્રશ્ય મંદિરનું અને ગાર્ડનનું સંપૂર્ણ ડિટેલ તમારી સાથે શેર કરી. તમે પણ અવશ્ય ચોક્કસ સમય કાઢીને આ મંદિરની મુલાકાત એક વખત અવશ્ય લેજો. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.